પાટણના માખણીયા તળાવ વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં તળાવના પાળા તૂટી જવાના કારણે ગુરુવારની સમી સાંજે ભૂગર્ભ ગટરના પાણી વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની સાથે અસહ્ય દુર્ગંધથી ખેડૂતો સહિતના રહીશોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। આ બાબતે ખેડૂતો દ્વારા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને વિસ્તારના નગરસેવક દેવચંદભાઈ પટેલનું ધ્યાન દોરતા શુક્રવારે સવારે પાલિકા પ્રમુખ સહિત વિસ્તારના નગરસેવક માખણીયા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલ પાસેથી સમગ્ર હકીકત જાણી હતી। પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે વિસ્તારના ખેડૂતોની આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે માખણીયા તળાવ ફરતે ઊંચા પાળા બાંધવાની પાલિકા તંત્રને સૂચના આપી હતી। તો શહેરના માખણીયા તળાવ વિસ્તારના ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા પ્રમુખ સહિત વિસ્તારના નગરસેવક સહિત જિલ્લા કલેક્ટરની કામગીરીને ખેડૂતો સહિત વિસ્તારના લોકોએ સરાહી આભારની લાગણી વ્યક્ત કરી હતી। માખણીયા વિસ્તારના તળાવો જે ઓવરફ્લો થયા હતા એમાં માખણીયા વિસ્તારના રહીશો અને જે ગામના ખેડૂતોના જે ખેતરો હતા એમાં પાણી ઘૂસવાની સમસ્યાનો એ લોકોએ મારી સામે રજૂઆત કરી। એના તરત જ હું આ વિસ્તારની મુલાકાતે આવી, સાથે ખેડૂતોને પણ મળી અને પ્રથમ પ્રાયોરિટી ગામના વિકાસમાં અને ખેડૂતોને નુકસાન ન થાય એ અમારો ઉદ્દેશ્ય છે। એના અનુસંધાને હું આજે કલેક્ટર સાહેબને પણ રૂબરૂમાં મળી અને આ પાણી સિંચાઈમાં આપવામાં આવે એવી પણ હું રજૂઆત કરવા માટે ખુદ રૂબરૂ જઈ અને એમને રજૂઆત કરેલી છે। સાથે આ જે વિસ્તાર છે એ નવો વિકસતો વિસ્તાર છે, તો આનો પણ અમારે ખાસ ધ્યાન રાખીશું। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।